સવાલોની આપ-લે કરી લઈએ, સવાલોની આપ-લે કરી લઈએ, જવાબો મેળવી લઈએ, સવાલોની આપ-લે કરી લઈએ, જવાબો મેળવી લઈએ, તમારી કિતાબો ને મારી ડાયરી મેળવી લઈએ, તમારી કિતાબો ને મારી ડાયરી મેળવી લઈએ, તમારા સ્મિત સામે રોકડા આંસુ ચૂકવ્યા છે મેં, તમારા સ્મિત સામે રોકડા આંસુ ચૂકવ્યા છે મેં, છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ, છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ. સાહેબ, મેં કીધું ને કે સ્ટુડન્ટ અને આપણા વચ્ચે જ એક એવો પ્રકારનો સંબંધ છે કે એમના આ જ પંક્તિને હું બીજી રીતે કહું કે તમારી તૈયારીમાં અમે પણ અમારી ઊંઘ ખર્ચી છે, તમારી તૈયારીમાં અમે પણ અમારી ઊંઘ ખર્ચી છે, છતાં જો હોય શંકા તો રિઝલ્ટ જોઈ લઈએ. મારું રિઝલ્ટ આવશે ત્યારે 100% આપણા બંનેની જે કહેવાય ને મહેનત છે એ રંગ લાવશે. યાદ રાખજો, આપણા બંનેની મહેનતો રંગ લાવશે. જેમ પંક્તિમાં કહે છે ને કે તમારી કિતાબો અને મારી ડાયરી મેળવી લઈએ, એમ જ હું કહું છું કે તમારી મહેનત અને અમારું ટાઈમ ટેબલ મેળવી લઈએ. તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે અમારા ટાઈમ ટેબલમાં કંઈક તો હશે જ. તમે એમ કહેતા હશો કે આજે આખી રાત જાગ્યો તો અમારા ટાઈમ ટેબલમાં થઈ જશે એનું નામ હશે. તમે એમ કહેશો કે મારી પ્રેક્ટિસ સારી ચાલી રહી છે તો તમારા ટાઈમ ટેબલમાં મોક ટેસ્ટનું નામ હશે જ. એટલે જ્યારે તમે મહેનત કરી છે તો વેબ સંકુલે સાથ આપ્યો જ છે. વેબ સંકુલ તમારા પડખે ઊભું રહ્યું જ છે અને એ રહેશે જ. કારણ શું છે? કારણ કે દરેક ફેકલ્ટી ટીમ છે ને એ તમારા જે અત્યારે તમારો સમય ચાલી રહ્યો છે ને, જે ફેઝ ચાલી રહ્યો છે ને એમાંથી પસાર થયા છે. અમે જાણીએ છીએ કે અત્યારે કોક હોવું જોઈએ આપણી પડખે.